મુન્દ્રા બારોઈ નગરપાલિકા વોર્ડ નંબર 3 માં ચૂંટણી પ્રચાર હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જોરશોરથી આગળ વધી રહ્યો છે। આજે સવારથી બાપુનગર અને અપનાનગર વિસ્તારમાં ઉમેદવારો અને કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈ મતદારો સાથે સીધી મુલાકાત કરી હતી। પ્રચાર દરમિયાન સ્થાનિક નાગરિકોમાં સારો એવો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઉમેદવારોને સારો પ્રતિસાદ મળ્યો હતો। સ્થાનિક લોકોએ જણાવ્યું કે છેલ્લા સમયમાં આ વિસ્તારમાં અનેક વિકાસના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે। ખાસ કરીને પાણી લાઇન, ગટર લાઇન અને રોડ રસ્તાની સુવિધાઓ ઉપલબ્ધ થતાં રહેવાસીઓને મોટી રાહત મળી છે। ઘણા લોકોએ જણાવ્યું કે અગાઉની તુલનામાં હવે વિસ્તાર વધુ સુવ્યવસ્થિત અને સુવિધાસભર બન્યો છે। પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારોને પેનલ ટુ પેનલ અભિયાન અંતર્ગત મતદારોને ડેમો બતાવીને મતદાન પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી હતી। મત કેવી રીતે આપવું અને સંપૂર્ણ પેનલને સમર્થન કેવી રીતે આપવું તે અંગે સમજણ આપવામાં આવી હતી। આ અભિયાનમાં ઉમેદવારો પૂજાબા રાજુભાઈ રાઠોડ, જીવણજી ભાણજી જાડેજા તેમજ હેત દિલીપભાઈ આહિર અને શ્રીમતી લક્ષ્મીબેન ગઢવી સમર્થકો સાથે ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા હતા। આ રીતે વોર્ડ 3 માં ચૂંટણી પ્રચાર દિવસે ને દિવસે ગતિ પકડી રહ્યો છે અને મતદારોનો ઉમળકો ઉમેદવારો માટે હકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે। અમે અત્યારે બાપુનગર વિસ્તારમાં પ્રચાર માટે નીકળ્યા છીએ ત્યારે અમારા ચારે ઉમેદવાર સાથે છે અને બધા જ વિકાસના કામ અમે અત્યારે પૂરા કર્યા છે અને થોડી ઘણું બાકી રહી ગયું છે અને અમે નોંધ લીધી છે। અમે ચારને પેનલ ટુ પેનલ મત દઈને વિજય બનાવો તેવી નમ્ર અપીલ કરીએ છીએ અને અમે નોંધ લીધી છે। અમે ચૂંટાઈને આવશે એ કાર્ય બધા પૂરા કરશે। ઘણી ભાઈઓ કે અને અંટાણે અસી તે બાપુનગરજી અંદર રોતા અને આજથી 2 વર્ષથી પહેલાંથી असीं कंट्री है असांजी बराबर कि असांजा सारा कोई पण कम किते अटक्या नहीं। रात जा असीं फ़ोन कया तो असांजे फ़ोन मथे नहीं जवाब ॾिनो हुयो। बाक़ी करो कि हाल में नरो गटर योजना थी वई, रोड लाइट अची वई, पोइ RCC रोड अची वियो। असांजे माटे भाजप जेको है ये परंपरा हली अचे थी अने परंपरा हले वरी जाए। जय माता जी।